વડોદરા શહેરમાં આવેલા તાંદલજા વિસ્તારમાં સહકારનગર તલાવડી ખાતે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાયાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડર તરફથી 5 વર્ષ ઉપરાંતથી મકાનના બાકી રહેલા ભાડા અત્યાર સુધી ચૂકવવામાં આવ્યા નથી। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। વધુમાં સ્થાનિકોનું કહેવું છે કે આ જમીન બીજા બિલ્ડરને વેચી દેવામાં આવી હોય અને બાકી રકમ ચૂકવ્યા વિના જ બિલ્ડર હાથ ખંખેરવાની કોશિશ કરી રહ્યો છે। આ બાબતે જાણ થતાં સહકારનગર તલાવડીના રહીશો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને કામગીરીને રોકી હતી। સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે પહેલાં અંદાજિત 3-4 કરોડ રૂપિયા બાકીના ભાડા ચૂકવવામાં આવે અને પછી જ કોઈપણ પ્રકારની જમીન સંબંધી કાર્યવાહી કરવામાં આવે। હાલ પરિસ્થિતિ તંગદિલીભરી બની હતી, જોકે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની માંગ ઉઠાવી છે। જો તંત્રો આ દ્વારા તેઓને ન્યાય ન અપાવવામાં આવે તો રેલી કાઢી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। भाड़ा भी मिलेगा। हाँ, वो चाचा मेरी बात सुनो, तुम लोगों ने सबने बड़ों ने बहुत मेहनत कर ली, अपने मानते हैं, पर अब मैं ऐसा कहता हूँ कि का तो तुम लोग मिलके मेरे को मान लो, मैं यहाँ से नहीं आऊंगा। ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं जहीर तो ये कहता हूँ मीडिया में काटने वाली बात छोड़ दे। बेहतरी बात है। ये वस्तु बिल्डर ने बेचा तो क्यों हमारे बड़ों को इसने खबर नहीं पड़ने दी? बिल्डर ने क्यों ना बात सुननी हो नहीं सुनना चला जाओ। सुनने खड़े ये वस्तु समझ लो। तुम लोग घर्षण करोगे तो कोई मतलब नहीं है। एक वस्तु समझ लो, जो रजूआत है वही करने की है। अपने जाके रजूआत करेंगे कि भाई तुमने जमीन अभी दी है 70, ये कायदा ऐसा है कि 70-80% काम हो जाए उसके बाद ये जमीन किसी को भी बेच सकते हैं। ऑलरेडी ये बेच सकते हैं वो लोग। आज जो मेरी बात सुनो, वो उनका कहने का मतलब है, उनका मेरा नहीं है ये। मैं बिल्डर नहीं हूँ, मैं बिल्डर नहीं हूँ। जो इमरान बात करेगा वो मैं बात करूंगा, जो दूसरे अदर्स लोग बात करेगा मैं भी बात करूंगा। आगे मैं भी हूँ, ये भी है, समझ लोगे। वो भी जाता है, मैं भी जाता हूँ। कहने का मेरा मतलब ये है कि रजूआत तो मैंने भी करी है बिल्डर से लेकर हर विषय, बरोबर है। पर कहने का मतलब ये है कि भाई अभी जो ये जमीन बिल्डर को मिल गई, दस्तावेज कर दिए। बिल्कुल शनिवार को मैसेज भी आया। हाँ, मेरे को कब से का मैसेज आया था, उसको बिल्डर को तो कर दिए मतलब। पर अब वो बिल्डर ने किसी को दी नहीं दी वो दे ही नहीं सकता, अभी दे नहीं सकता। हाँ बिल्कुल, ये बिल्डर साफ करा रहा है, बिल्डर साफ करा रहा है। एक्चुअली तमारा मीडियाना माध्यमथी हूँ जणाववा मांगू छूँ कि अमे सहकारनगरना लाभार्थी छे। અહીં આગળ અમે જોબ પરથી આવતા જતા જોયું કે આ જે જગા તમે પાછળ જોશો કે એમાં કામ ચાલતું હતું, જીસીબીથી બધું વર્ષોથી 10 વર્ષથી અહીં આગળ બધા ટેકડા હતા, અહીં આગળ કોઈ સાફ સફાઈ ના થઈ। તો અમે આવીને પૂછ્યું કે ભાઈ અહીં આગળ શું સાફ સફાઈ ચાલે છે? તો અમને જાણ ખબર પડી કે આ જમીન આટલી સંજય શાહ જે અમારા બિલ્ડર છે ટ્યુબ કન્સ્ટ્રક્શનવાળા, જે આ સહકારનગર બનાવે છે, એમને કોર્પોરેશનમાંથી આ જમીન ફાળવી દીધી છે। હવે એમણે કોઈ બિલ્ડરને વેચી છે। તો અમારું માનવું આ છે, અમારું કહેવું તમારા મીડિયાના માધ્યમથી કે ભાઈ તમે અમારા 17 થી 18 ભાડા જે બાકી રાખેલા છે હમણાં સુધીના, અને 18 મહિનાનું અમને કમિટમેન્ટ કરી હતી, તો એ કંઈ છે કમિટમેન્ટ? અને એ ભાડા અમને ચૂકવો। 29 લાખ રૂપિયા હર મહિને આ ભાડા નાખે છે 1430 મકાનને। તો એનું ગણતરી તમે મારવા જાઓ તો 5 થી 8 કરોડ રૂપિયા અમારા બિલ્ડર પાસે જમા છે। તમે જઈને જોઈ લો કે એક હોલમાં જ અમને કિચન બી આપી દીધું, તો બી અમે વેલિડ। નીચે અમને કોઈ પાર્કિંગની સુવિધા હમણાં સુધી બતાવી નહીં, એ બી અમે વેલિડ। હમણાં સુધીના સહકારનગરના ગેટ પર કોઈ બોર્ડ મારેલું છે કે આ આટલા ટાઈમમાં મળશે તારીખ પ્રમાણે, એ બી અમે વેલિડ કે ભાઈ ચલો કઈ નહીં ને કઈ રીતથી બની જશે। 18 મહિના ગણતી આજે 10 વર્ષ થવા આવ્યા। ઇન્સાનનું સબર કઈ ઊંધી રહેશે? પછી અમે આવીને આ જે જીસીબીથી કામ કરતા હતા એમને પૂછ્યું કે ભાઈ હમણાં તમે કામ બંધ કરો, તમારા મોટા મેન સાહેબને બોલાવો યા અમારા આગેવાનોને બોલાવો। અમે પૂછવા માંગીએ છીએ કે આ તમે શું કરો છો અને આ બિલ્ડરને કેમ વેચી, અને વેચી તો બી અમારા બાપની જમીન નથી, તમે વેચી શકો છો, પણ અમોને અમારા ભાડા અને અમારા મકાન ક્લિયર કરો। અમારી માંગ એ જ છે।
ના, અમારા આગેવાનો આવ્યા અને આગેવાનોને એમ બિલ્ડરના કોઈ અહીંયા આગળ માણસ હશે એમને રજૂઆત બી કરી અને અમે બધા સાથે ઊભા રહી અને એમને રિક્વેસ્ટ બી કરી કે સાહેબને તમે આ વસ્તુ પહોંચાવો, કોર્પોરેશનમાં પહોંચાવો અને તમારું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મીડિયાને અમે બોલાયા નહીં તો પણ મીડિયા અમારી હેલ્પ કરવા આવી છે. કેમ કે હરેક વખત મીડિયા જ સાચું બોલે છે, હકનું બોલે છે અને મીડિયાને બી અમે આ વસ્તુ કહેવા માંગીએ છીએ કે એને એટલું વાયરલ કરો કે આ વસ્તુ કોર્પોરેશન ઓફિસમાં બી પહોંચે અને સાહેબને ફોન કરીને અમારા ભાડા અને અમારું 10 વર્ષનું આ જે કામ અટકી રહ્યું છે એને પૂરું કરે. તમે કેમેરાથી જોશો તો આવા 6 એપાર્ટમેન્ટ બીજા હજુ બનવાના બાકી છે. જો આ 6 એપાર્ટમેન્ટને 10 વર્ષ લાગ્યા તો હું આ સવાલ કરવા માંગુ છું કે આ 6 એપાર્ટમેન્ટને બી તમે 10 વર્ષ લેશો? અમારી આ ગણતરી છે. કેમ કે હવે વિશ્વાસ નામની ચીજ રહી નહીં. તો તમારે ત્યાં રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા 17 ભાડા, અમારું પાક મહિનો આવે છે રમજાન મહિનો, બહુ જરૂરિયાતમંદ છે બધા, એમાં હિન્દુ મુસલમાન બધા મિક્સ રહે છે. આજે 50 વર્ષથી જે મોહબ્બત હતી એને ચૂર ચૂર કરી નાખી છે આ લોકોએ. હવે શું આગળ જો તમારી માંગ સ્વીકારવાની હોય, ભાડા ચૂકવવાની અમે રેલી લઈને કામગીરી કરવા દેશો? ના, અહીં આગળ કામગીરી નહીં થાય જ્યાં સુધી સહકારનગરનું ભાડું અને આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અહીં આગળ કોઈ બી બિલ્ડર જમીન ખરીદી બી નહીં શકે અને અમે સહકારનગરવાળા અહીં આવીને ઊભો રહી અને આ કામ બંધ કરાવી દઈશું. કયું બિલ્ડર છે એનું નામ કોઈ? ના, એ નથી ખબર, પણ અમને આ જ જાણ ખબર છે કે આ વસ્તુ છે અને આ 60,000 સ્ક્વેર ફૂટ આ જમીન વેચાઈ છે રોડ ટચ, અને એ જો વેચાઈ છે તો તમે વગર પૈસાથી તો વેચી નથી, તો તમે અમારા પૈસા ચૂકવી દો ને, અમારા ભાડા ચૂકવી દો ને. અમે આજે 10 વર્ષમાં 80 કરોડ રૂપિયા ભાડું આપી દીધેલું છે. 1430નું તમે ખાલી કેલ્સી મારશો ને, 6,000 થી 10,000 ભાડું. હમણાં જે મોંઘવારી છે, પછી સ્કૂલોના ખર્ચા, એમના ઘરમાં ખાવાનું નથી, એમની ઓલાદને પાલવા માટે એ કશું તો કરશે ને. તો કોઈની હાઈ લેવી એના કરતાં કોઈનું કામ પૂરું કરી દો સાહેબ, અમારી તો આ જ રિક્વેસ્ટ છે. મારું નામ સૈયદ જહીર બાપુ છે, હું સહકારનગરનો લાભાર્થી છું. આપણે જે જમીન પર ઊભા છે એ આજથી 2017 પહેલાં અહીંયા લોકોની વસ્તી હતી અને જુલાઈ 2017માં વીએમસી, ક્યુબ અને પબ્લિકની વચ્ચે પીપીપી ધોરણ પર આ કોન્ટ્રાક્ટ થયો કે ભાઈ અહીંયા મકાન તોડીને દરેક લાભાર્થીને મકાન આપવાના. પણ અમે જે તે સમયે કમિશનર હતા એ અહીંયા જે જમીન હતી એ જમીન ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પેપર પર બોલતી હતી. તમે રજૂઆત કરી હતી કે તમે જમીન ક્લિયર કરો અને પછી અમારા મકાન તમે લોકો ડિમોલિશ કરજો. પણ કોઈ કારણસર વાત અમારી રજૂઆત સાંભળી ના સાંભળી, પણ એની પછી કોર્ટમાં કેસ થયો ને 3 વર્ષ કોર્ટમાં થયા. એની પછી કોવિડ આવ્યું 2 વર્ષ, એટલે 5 વર્ષનો સમય એમ જ ગુજરી ગયો અને બાકીના જે 3 વર્ષ ઉપર સમય થઈ ગયો, ટોટલ 8 વર્ષની ઉપર સમય થઈ ગયો છે અત્યારે. અને લગભગ છેલ્લા 16 મહિનાના ભાડા, પહેલાં 9 મહિનાના, અત્યારે 6 મહિનાના ભાડા ચડી ગયા છે. એટલે પબ્લિક જે અત્યાર સુધી છે ને, તો રોજ જ તમે જુઓ તો જ્યારે ક્યુબ અને વીએમસીને આટલી મોટી સંસ્થા થઈને પણ એમને 29 લાખ રૂપિયા આપવામાં તકલીફ પડતી હોય તો સહકારનગરના જે લાભાર્થીઓ છે એ દર મહિને 80 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. એટલે તમે અત્યારે ટોટલ કરો 8 વર્ષનું તો 80 કરોડ ઉપરાંત તો ભાડું સહકારનગરના લોકોએ ચૂકવી દીધું છે. તો અમારી રજૂઆત એ છે કે તમને જો આટલી તકલીફ પડતી હોય 29 લાખ રૂપિયા ભાડું આપવામાં, તો અમને 80 લાખ ભાડું ચૂકવવામાં કેટલી તકલીફ પડતી હશે. અહીંયા લારી, રિક્ષા અને ઉપરાંત છૂટક મજૂરીવાળા લોકો રહે છે અને એ લોકોને કેટલી તકલીફ પડતી હશે. જો તમને 29 લાખમાં આટલી તકલીફ પડતી હોય તો જે 16 મહિનાના ભાડા છે એ રજૂઆત છે કે ભાઈ વહેલી તકે એ ભાડા, રમઝાન મહિનો આગળ આવી રહ્યો છે, પવિત્ર મુસલમાનોનો, અને બહુ બરકતી મહિનો છે અને દરેક અધિકારી જો આ કામ કરશે તો એ રમઝાન મહિનાની જે બરકત છે, જે નેકી છે, એમને પણ મળશે, કંઈ ને કંઈ ફળ એમની ફેમિલીને પણ મળશે. કે જે આ જે ભાડું છે એ જે આવશે એ સ્વર્ગ સમાન સાબિત થશે સહકારનગર લોકો માટે. કે દરેક રોજ જ ઉઠીને દરેક માણસે જરૂરિયાતની વસ્તુ જરૂર હોય છે, તો પૈસા વગર કોઈ વસ્તુ શક્ય છે નહીં. અને તમે અત્યાર સુધી જુઓ 8 વર્ષમાં લગભગ 300 થી 400 ઉપરાંત લોકો ગુજરી ગયા છે. એટલે જે પોતાનું સપનાનું ઘર જે જોવા માંગતા હતા એ આજે કબરમાં જતા રહ્યા છે. તો આગળ બીજા લોકો મરતા પહેલાં લોકો જે રીતે આ લોકોએ બાહેધરી આપી છે કે જુલાઈ 2026માં 6 ટાવર અને ડિસેમ્બર 2026માં બીજા બાકીના 6 ટાવર એ અમે બાંધકામ કરીને પબ્લિકને જાન્યુઆરી યા ફેબ્રુઆરીમાં અમે રહેવા માટે બધી સગવડ ઊભી કરી દઈશું. તો બસ આ તમારા માધ્યમથી એ જ રજૂઆત છે કે ભાઈ લોકોને વહેલી તકે મકાન મળી જાય એની બાહેધરી આપી દે અને ભાડું જે સાઇન બાકી છે જે બી અધિકારીની એ સાઇન કરીને સ્ટેન્ડિંગમાં પાસ કરે ને નક્કી કરે કે ભાઈ ક્યુબને કેટલું ભાડું આપવાનું છે અને વીએમસી કેટલું આપવાનું છે. એમાં એ બેની જે પણ આપવીતી હોય, જે પણ લડાઈ હોય, એમાં સહકારનગરના લોકો ના પીસાવા જોઈએ. જે લોકોએ તમારી સાથે ઊભા રહીને બિરયાની અને વેજ બિરયાની અને નોનવેજ બિરયાની ખવડાવીને આ જો મકાન પોતાના આપેલા હોય તો તમે આજ પછી કોઈ બી માણસ વીએમસી પર કે કોઈની પર ભરોસો નહીં કરે જો આ વહેલી જગ્યાએ અમને મકાન આપવામાં નહીં આવે. ને હું તમારા માધ્યમથી એક જ રજૂઆત કરીશ કે
ત્યાર પછી તમે કોઈ પણ ઝૂંપડપટ્ટી ડિમોલિશ કરો તો તમે એના પેપરવર્ક પહેલાં તો પબ્લિકને મકાનની વ્યવસ્થા કરી આપજો અને પછી એ ઝૂંપડપટ્ટી તોડજો. એની પહેલાં મકાનની વ્યવસ્થા આપતા પહેલાં કોઈ ઝૂંપડપટ્ટી તોડતા ના, એવી આ માધ્યમથી આપ સાહેબોને રજૂઆત છે મારી. શનિવારના રોજ દસ્તાવેજ થઈ ગયો અને એ પ્રોટોકોલ છે કે ભાઈ ટેન્ડરમાં કે 60% ઉપરાંત કામ થયું હોય તો વીએમસી પાસે પાવર છે કે આગળની જમીનનો દસ્તાવેજ કરી શકે છે. અમને એનાથી કોઈ વાંધો નથી. અમને વાંધો એ જ છે કે અમારા 16 મહિનાના ભાડા છે એ બંને દસ્તાવેજ થઈ ગયો છે. હવે બંને જે પહેલવાન લોકો છે, ક્યુબ અને વીએમસી બંને પહેલવાન છે અમારા માટે ને અમારા ગુરુ કહેવાય. એ બંને ગુરુને અમે રજૂઆત કરી કે તમારું કામ થઈ ગયું તો હવે અમારા જે સહકારનગરના 1428 લાભાર્થી છે એનું બી તમે કામ સમાપ્ત કરી આપો, 16 મહિનાનું ભાડું આપો અને વહેલી તકે ડિસેમ્બર 2026માં મકાન મળી જાય. એ કામ પાછળ તમારી બી એટલી જ મહેનત અને સમય લાગવો જોઈએ જેટલું તમે દસ્તાવેજ પાછળ સમય લગાવ્યો છે અને તમે આ જમીન આપવા માટે સમય લગાવ્યો છે. તો અમારી રજૂઆત આ જ છે કે સહકારનગરને તમારી જોડે તમારો એક ત્રીજો હિસ્સો છે તો 2 હિસ્સા ખુશ હોય ને ત્રીજો હિસ્સો ના ખુશ હોય એવું થવું જ ના જોઈએ. ત્રણે હિસ્સા ખુશ હોવા જોઈએ. સહકારનગરને લગભગ હું સહકારનગરનો પ્રમુખ તાંદલજા વિસ્તારના આગેવાન તરીકે આજે મને અહીંયા બધા લાભાર્થીઓનો ફોન આવ્યો. હું અહીંયા સ્થળ પર આવ્યો. હવે સ્થળ પર આવ્યા પછી આ જે સહકારનગર 8 થી 8.5 વર્ષ થયા છે, અત્યાર સુધી આટલું કામ થયું છે, અડધું કામ. હવે આ જમીન ના ભાડું આપે છે કે ના મકાન આપે છે. તો અમારો વિરોધ એટલું જ છે કે 16 મહિનાનું ભાડું બાકી છે અને લાભાર્થીઓને મકાન આ લોકો આપતા નથી. અનેક વાર અમે લોકો હાઈકોર્ટથી કેસ જીત્યા, અનેક વાર કોર્પોરેશન ઓફિસ, કલેક્ટર ઓફિસ, વીએમસી ઓફિસ, બિલ્ડરની ઓફિસ, બધી જગ્યા પર રજૂઆત કર્યા પછી બી આ લોકોએ હજુ સુધીના ભાડા આપે છે કે ના મકાન આપે છે. એટલે અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અત્યાર સુધી સહકારનગરના લાભાર્થીઓ કમસે કમ 300 થી 400 લોકો હેરાન પરેશાન થઈને મરી ગયા છે. તો ખાસ કરીને મારી એક રજૂઆત એવી છે કે વહેલામાં વહેલી તકે મકાન આપે, વહેલામાં વહેલી તકે ભાડું ચૂકવે અને વહેલામાં વહેલે 2000 ભાડાથી પોસાતું નથી તો 2000થી વધારીને 5000 ભાડું કરે. એટલી મારી એક આગેવાન તરીકે રજૂઆત છે. અને આગળની જે જમીન જે બિલ્ડરને આપી છે એ અત્યારે બિલ્ડર વેચી ના શકે. એ રજૂઆત મારી એટલી છે કે ભાઈ જ્યાં સુધી તમે લોકો પાછળનું પ્રોજેક્ટ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી આગળની જમીન તમારે યથાવત રહેવા દેવાની. વેચવામાં નથી આવી. એક ક્યુબે બિલ્ડરને દસ્તાવેજ કરીને આપી છે, બિલ્ડર બીજાને દસ્તાવેજ કરીને આપે નહીં. એટલા માટે આ રજૂઆત છે ખાસ કરીને કે ભાઈ પહેલા અમારું પ્રોજેક્ટ તમે પૂરું કરો, એના પછી જે મારે જે વેચવું હોય, જે કરવું હોય તમે કરો. અમોને સિર્ફ 18 મહિનાનો સમય આપ્યો તો 18 મહિના પછી આજે 8.5 વર્ષ થયા છે. અત્યાર સુધી ના મકાન આપે છે કે ના ભાડું ચૂકવે છે. બાંધકામ થઈ ગયું છે? કશું બાંધકામ આ તમને જોવો છો, તમે આપ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકો છો કેટલું બાંધકામ થયું છે. 40 થી 50, 60% જેટલું કામ થયું છે. 50% જેટલું. અત્યારે 50% તો કામ હજુ બી આ 8.5 વર્ષ નીકળી ગયા છે. બીજા કેટલા વર્ષ નીકળશે એ કોઈ નક્કી નથી હજુ. માંગ એટલી છે કે લાભાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. બધા લાભાર્થીઓને મકાન વહેલી તકે મળે. તો આગળ જેટલા પ્રશાસનને હું બધી માંગ કરું છું કે આ વહેલી તક મકાન બી આપે ને ભાડું બી ચૂકવે. મારી એટલી માંગ છે. આગળ શું રજૂઆત કરશો? આગળ અમે અગર જો આ રજૂઆત સાંભળવામાં નહીં આવે બિલ્ડર થકી કે કોર્પોરેશન થકી તો અમે લોકો પીઆઈની તૈયારી રાખેલી છે. અમે લોકો હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરીશું. સૈયદ અયુબભાઈ, તાંદલજા વિસ્તાર આગેવાન.